ગઈકાલે શ્રી શર્મામન કહી રહ્યા હતા કે તું દરવાજામાંથી નહીં પણ દિવાલ કૂદીને તેના ઘરમાં ઘૂસી ગઈ હતી. કૃતિકા તરફ જોઈને તેના પિતાએ આ કહ્યું અને તેણીએ હસીને માથું હલાવ્યું. પપ્પા, તમને ખબર છે, મને જોઈને તે ગાંડાની જેમ બૂમ પાડવા લાગ્યા. તેણે વિચાર્યું કે કદાચ કોઈ ચોર તેના ઘરમાં ઘૂસી ગયો છે. તે હસતા હસતા કહેવા લાગી. તેના પિતાએ રૂમાલથી હોઠ સાફ કર્યા અને તેના પર ધ્યાન આપતા હસવા લાગ્યા. જ્યારે તે તેના કારનામાઓ કહેતી ખુશીથી હસતી હતી. તેને સુધારો, નહીતર તે જેલમાં ચક્કી પીસશે. તેની માતાએ કૃતિકા તરફ જોતા કહ્યું. આપણી કૃતિકાને કોણ ચક્કી પીસાવશે? જે તેની પાસે પીસાવશે તે પોતે પીસવા બેસી જશે. તેનો મોટો ભાઈ રાહુલ અંદર આવતા વાતો સાંભળી ગયો. ત્યારે તે બોલી પડ્યો. ભાઈ! કૃતિકા ખુશીથી નાચતા દોડી અને તેના ભાઈને ગળે લગાવ્યો. ભાઈ, તું આટલી જલ્દી આવી ગયો? તે આશ્ચર્યથી પૂછી રહી હતી. તું 2 વર્ષ પછી આવવાનો હતો અને હવે તે ફક્ત 1 વર્ષમાં પાછો ફર્યો હતો, તે પણ અચાનક, ફક્ત તેની બહેન કૃતિકાને આશ્ચર્યચકિત કરવા માટે. હા યાર, હું મારી પ્રિય બહેન વિના રહી શકતો નહોતો, તેને ખૂબ જ ઉદાસ સ્વરમાં કહ્યું. પછી કૃતિકા તેની તરફ હસતા હસતા જોવા લાગી. જુઓ ભાઈ, હું કેટલી નિર્દોષ છું, છતાં પણ માં મને એવી ધમકી આપે છે કે હું કોઈ મોટી ગુનેગાર છું. તેણે ઉદાસ ચહેરા સાથે કહ્યું તો તે તેના ગાલ ખેંચવા લાગ્યો. સુનૈનાજી પણ પોતાના દીકરાને જોઈને ખુશ થઈ ગયા. જોકે રાહુલના પપ્પાને તેના આગમનની પહેલેથી જાણ હતી, તેથી જ તે આરામથી બેસીને નાસ્તો કરી રહ્યા હતા. મમ્મી, મારી પ્રિય બહેનને ઠપકો ન આપો, તેણે ખુરશી પર બેસતા કહ્યું. રાહુલ દરેક ખોટા કામમાં તેને બચાવતો રહેતો. તેની માતાના કહેવા મુજબ રાહુલ અને કૃતિકાના પિતા સંજયજીનો તેને બગાડવામાં મોટો હાથ હતો. તે કોલેજ છોડીને કારણ વગર ફરતી રહેતી, તે ઘર છોડીને જતી રહેતી, ક્યારેક તે કોઈનો દેખાવ અપનાવતી, ક્યારેક કોઈનો, અને બહાર શેરીઓમાં તે મોટું નાટક કરતી. સંજયજીની પત્નીને તેની પ્રતિષ્ઠા બગડવાનો ખૂબ ડર હતો, પરંતુ તે પોતાનો દેખાવ અને નામ બંને બદલીને આ કામો કરતી હતી. તેના પાડોશીઓ તેને નવા નવા નામોથી ઓળખતા રહેતા. ગઈકાલે દક્ષે ફોન કર્યો. તે કહી રહ્યો હતો કે મેડમને જોયાને ઘણો સમય થઈ ગયો છે અને શાલિની આંટી પણ પૂછી રહી હતી કે આજકાલ તોફાન કઈ દિશામાં છે. રાહુલે તેના મિત્ર અને તેની માં શાલિનીજીનું નામ લીધું અને તે હસવા લાગી. જુઓ મમ્મી, લોકો મને કેવી રીતે યાદ કરે છે, તેણીએ ગર્વથી કહ્યું અને તેની માએ માથું હલાવ્યું. તેણીને તેની મિત્ર શાલિની પાસેથી આવી બિલકુલ અપેક્ષા નહોતી. તમે ફક્ત તેને કહેજો કે તોફાન ગમે ત્યારે તેમના ઘર તરફ આવશે, તેણીએ હસતા હસતા કહ્યું, કારણ કે તે લાંબા સમય સુધી આરામથી બેસનારાઓમાંની ન હતી. રાહુલે માથું હલાવ્યું અને તે પણ હસવા લાગ્યો. તેના પિતા તેને જોઈને ખુશ થયા અને હસતા હતા, કારણ કે તેનો જીવ તેની પુત્રીમાં હતો. તું કાલે યુનિવર્સિટી બંક નહીં કરે, સાંભળ્યું કૃતિકા? રાહુલે હસતા હસતા કહ્યું. જ્યારે તેની માએ તેની સામે જોયું, તેણીને લાગતું હતું કે છોકરીઓએ આવું વર્તન ન કરવું જોઈએ, પણ પોતાની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે રાહુલ અને તેના પિતા કહેતા કે તેમની પુત્રી જે કરવા માંગે છે તે તેની સાથે જ છે. રાત્રિ ભોજન પછી જ્યારે તે રૂમમાં આવી ત્યારે તેનું એસાઇનમેન્ટ તેની સામે પડેલું હતું. તેને ચહેરો બગાડ્યો અને પછી તેણીએ તેનો નાઇટ ડ્રેસ લીધો અને પોતાને વોશરૂમમાં બંધ કરી દીધી. જ્યારે તે બહાર આવી ત્યારે તેના ચહેરા પર એક ઊંડું સ્મિત હતું. તેના મનમાં કોઈ તોફાની યોજનાઓ ચાલી રહી હતી. તેણીએ
લેપટોપ અને પુસ્તકો ઉપાડ્યા અને રાહુલના રૂમમાં ગઈ. તે ભાઈ કહીને અંદર ચાલી ગઈ. તે સૂઈ રહ્યો હતો અને તેની મંગેતર સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યો હતો. તે તેને જોઈને ખૂબ જ ગભરાઈ ગયો. ભાભી છે? તે હસતા હસતા આગળ આવી અને તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. બોલી, તમે કેમ છો ભાભી? તમને તો ફક્ત મારા ભાઈની જ યાદ આવે છે, મારી નહીં. હું પણ આ દુનિયામાં હાજર છું. હું હજુ સુધી એલિયન્સ સાથે સંપર્ક કરીને મંગળ પર શિફ્ટ નથી થઈ. તે ચહેરો બનાવતી બોલી અને તેની સામે હાજર નેના હસવા લાગી. તે તેની નણંદને ખૂબ પ્રેમ કરતી હતી. બોલી, મારી પાસે સમય ખૂબ જ ઓછો છે જાન. હમણાં પણ રાહુલે મને ફોન કર્યો હતો. તેને પૂછો. તેણીએ માથું મારતા કહ્યું, તે એક સર્જન હતી, જેના કારણે તેને ખૂબ ઓછો સમય મળતો હતો. તમારી સાથે લગ્ન કર્યા પછી મારો ભાઈ તો પાગલ થઈ જશે, તેણે તોફાની સ્વરે કહ્યું. તો નેનાએ આશ્ચર્ય સાથે કહ્યું, કેમ? શું હું મારા પતિને પાગલ કરી દઈશ? તો તે બોલી, ભાભી, તમે ઘરે નહીં હોય અને ભાઈ આવીને કહેશે કે નેના, મને માથાનો દુખાવો છે, મારી સારવાર કરો, અને જ્યારે તેઓ રૂમમાં જોશે ત્યારે ડૉક્ટર નેના તો ત્યાં નહીં હોય, પણ હોસ્પિટલના તેના દર્દીઓની સારવાર કરતી હશે. પછી મારો ભાઈ સ્વસ્થ થવાને બદલે દર્દી બની જશે અને રૂમમાં બૂમ પાડશે, નેના નેના. આ સાંભળીને તેના ભાઈ ભાભી બંને હસ્યા. રાહુલે હસતા હસતા કહ્યું, બાય ધ વે, ઘણી હદ સુધી તે સાચી છે છોટી. નેનાએ પણ હસીને કહ્યું, ચિંતા ના કરો. કૃતિકાએ કહ્યું કે હું રાહુલને બિલકુલ પાગલ નહીં થવા દઉં, બલકે હું તેને સંપૂર્ણપણે સ્વસ્થ રાખીશ. તેને શરમાતા કહ્યું. પછી રાહુલ પ્રેમાળ આંખોથી નેના તરફ જોવા લાગ્યો. તેમનો સંબંધ પસંદગીનો સંબંધ હતો અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા. રાહુલ અભ્યાસની સાથે સાથે વ્યવસાય પણ કરતો હતો, જ્યારે નેના એક ઉત્તમ સર્જન હતી. બંને પોતપોતાની જગ્યાએ સફળ લોકો માનવામાં આવતા હતા. નેનાએ સર્જરી કરાવી હતી, તેથી તેણે ઝડપથી ફોન કાપી નાખ્યો. કૃતિકાએ તરત જ ઉદાસ ચહેરા સાથે કહ્યું, ભાઈ. તો રાહુલે તેના ગાલ ખેંચીને હસતા હસતા કહ્યું, મને કહો કે તું કયું કાર્ય પૂર્ણ કરવા માંગે છે? મેં તારા ચહેરા, લેપટોપ અને પુસ્તકો પરથી અંદાજો લગાવી લીધો છે. જ્યારે હું અહીં નહોતો ત્યારે તું કોના દ્વારા આ કાર્ય પૂર્ણ કરાવતી હતી? તેને હેરતભરી આંખો સાથે પૂછ્યું. અરે, જ્યારે તું અહીં નહોતો ત્યારે હું શિયાંશ પાસેથી તે કાર્ય પૂર્ણ કરાવતી હતી. તેણીએ હસતા હસતા કહ્યું. શિયાંશ તેનો કઝિન હતો. તે બોલી, નકામા માણસ પાસે કોઈ કામ તો હોવું જોઈએ, નહીતર તેને બાઇક રેસિંગ સિવાય સમય ક્યાં છે? રાહુલે તેનું નામ લેતા માથું હલાવ્યું અને કૃતિકા મૂંઝવણમાં પડી ગઈ કે તેને કેવું કે નહીં. પછી તેણે હિંમત ભેગી કરી કહ્યું, ભાઈ, મેં શયાંશ સાથે રેસ કરી હતી અને તેની બાઇક પડી ગઈ. તે બિચારો ખૂબ જ ઘાયલ થયો છે, તેણીએ ચહેરો બનાવતા કહ્યું અને રાહુલનો ચહેરો ખૂબ જ કડક થઈ ગયો. ખૂબ સારું, આ રીતે જ થવું જોઈએ. તે તને સમજાવવાને બદલે તે પોતે જ તારી સાથે જોડાઈ ગયો. હવે હું તેની સારી ખબર લઈશ, રાહુલે ગુસ્સામાં કહ્યું. તો કૃતિકાએ તરત જ પોતાની વાત કહેવાનો પસ્તાવો કરવા લાગી. ભાઈ, જો તું શિયાંશને ઠપકો આપે ને તો હું તને ક્યારેય કંઈ નહીં કહું, તેણીએ ગુસ્સામાં કહ્યું. પછી રાહુલે તેની ગરદન પકડીને કડક સ્વરે કહ્યું, પેલા વચન આપ, ભવિષ્યમાં તું કોઈ ખતરનાક કામ નહીં કરે. તેને હાથ લંબાવતા કહ્યું. પછી કૃતિકાએ તેની સૌથી નાની આંગળી તેની આંગળીમાં પકડી અને હસતા હસતા કહ્યું, પિંકી પ્રોમિસ. પછી તેની નજર ડ્રેસિંગ ટેબલ પર પડેલી ભેટો પર પડી. ભાઈ,
આટલી બધી ભેટો કોના માટે છે? તેણીએ આશ્ચર્યથી કહ્યું. નામ લખેલા છે, જુઓ, અને હા, તમારું જ ઉપાડો અને અહીં મારી સામે લાવો અને ખોલો. રાહુલે કામ કરતાં કરતાં કહ્યું. તેથી તેણીએ પર એવું જ કર્યું અને 3 બોક્સ ઉપાડ્યા અને પલંગ પર બેઠી. જ્યારે તેણીએ પહેલું બોક્સ ખોલ્યું ત્યારે એક મોટી ઢીંગલી હતી. તેણીએ તરત જ બટન દબાવ્યું અને સંગીત વાગવા લાગ્યું અને તેની આંખો ખુશીથી ચમકી ગઈ. બીજા બોક્સમાં તેની મનપસંદ વેબટ્યુન નવલકથાઓ હતી અને ત્રીજામાં તેની મનપસંદ ફિલ્મો. તેણીએ અચાનક કૂદીને રાહુલને ગળે લગાવી લીધો. તું શ્રેષ્ઠ ભાઈ છે, તેણીએ તેના ગાલ પર કરતા કહ્યું. પછી રાહુલ હસવા લાગ્યો. તે તેની બહેનની ખુશી જોવા માંગતો હતો અને તે જોઈ રહ્યો હતો. 6 મહિનાથી તેને એક પછી એક તેની પસંદગીની વસ્તુઓ પસંદ કરી હતી. તેને પોતાનું છેલ્લું સેમેસ્ટર પણ ઓનલાઈન આપવાનું નક્કી કર્યું હતું, કારણ કે તે તેની બહેન વગર રહી શકતો નહોતો. કૃતિકા ખુશીથી તે ભેટોના ફોટા ક્લિક કરી રહી હતી અને કોઈને મોકલી રહી હતી. રાહુલે હસતા હસતા પૂછ્યું, તું કોને બતાવી રહી છે? ઓ, બીજા કોને? દક્ષને. રાહુલ જાણતો હતો કે તે જ નમૂનો છે જે તેની બહેન સાથે બધું શેર કરે છે. પછી તેણે તેનું બધું ધ્યાન એસાઇનમેન્ટ પર કેન્દ્રિત કર્યું. એસાઇનમેન્ટ ખૂબ મોટું હતું અને તે કૃતિકાની જૂની આદત પણ હતી. તે આખો મહિનો મજા કરતી અને પછી છેલ્લી તારીખે તે બધું તેના માથા પર મૂકી દેતી. રાહુલ કે શ્રેયાંશ આખી રાત તેની નકલ ભરતા રહેતા અને તે બીજા દિવસે મોડે સુધી સૂતી રહેતી. કૃતિકા, આજે તું શું કરવાનું વિચારી રહી છે? તેની મિત્રએ પૂછ્યું. કંઈ નહીં યાર, અત્યારે તો કોઈ યોજના નથી, તેણે નિશંકપણે કહ્યું. ઓ વાહ, પણ આજે તું કેવો ડ્રેસ પહેરીને આવી છે? તેની મિત્ર કાજલે તેને જોઈને કહ્યું. અરે યાર, આ કેન્ટીનવાળી માસીની દીકરીનો ડ્રેસ છે. માં અને પુત્રી બંને કેન્ટીન ડ્રેસ પહેરે છે અને મેં તેની દીકરીનો ડ્રેસ માંગી લીધો અને પહેર્યો. મેં પહેરેલા ડ્રેસ પર કેચઅપ પડી ગયું હતું. મને ખબર નથી કે જ્યારે મેં આ ડ્રેસ પહેર્યો ત્યારે હું શું વિચારી રહી હતી. જો હું ડ્રાઈવરને ફોન કરીને ઘરે ચાલી ગઈ હોત તો સારું થાત. તે તેના ડ્રેસ તરફ ગુસ્સાથી જોવા લાગી, જે ઘણો જૂનો હતો અને ભરેલો પણ હતો. નહીતર તે જીન્સ અને શર્ટ પહેરવાની ટેવાયેલી હતી. સારું, ગંદા કપડાં કરતાં તો સારું છે ને, કાજલે મજાકમાં કહ્યું અને તે હામાં માથું હલાવવા લાગી. ચાલો આજે પગપાળા ઘરે જઈએ. ખબર નહીં આજે કૃતિકા શું વિચારી રહી હતી, જેના કારણે તેને આટલો મૂર્ખ વિચાર આવ્યો. શું તું પાગલ છો? જો આપણે ગાડીમાં જઈશું તો આપણે અડધા કલાકમાં ઘરે પહોંચી જઈશું અને જો આપણે ચાલીશું તો 2 કલાક લાગશે. અને તું રસ્તામાં માણસોની જેમ તો નહીં ચાલે. રસ્તામાં પણ તને મજાક જ સૂઝશે. તેની બીજી મિત્ર પૂજાએ તેના કાન પર હાથ મૂક્યો અને તેનો ડ્રાઈવર આવ્યો તો તે જતી રહી. જ્યારે કૃતિકા બીજી છોકરીઓ સામે ચહેરા બનાવતી જોવા લાગી, પણ તે પણ હાથ હલાવીને ચાલી ગઈ. હવે ફક્ત કૃતિકા અને ચાલવાનો તેનો વિચાર પાછળ રહી ગયો. તેણે ડ્રાઈવર તરફ જોયું અને તેને કહ્યા વિના બીજા બાજુ ગઈ. હું મારો પ્લાન રદ કરી શકતી નથી, તેણીએ ઈર્ષાથી કહ્યું અને પછી ચાલવા લાગી. જતી વખતે તેણે ઘણા લોકોને હેરાન કર્યા હતા. તે ગણતરી પર ભૂલી ગઈ હતી. ત્યારે અચાનક તેને એક વૃદ્ધ શાકભાજી વેચનારની ગાડી જોઈ. તે ગાડી ચલાવી શકતો નહોતો. કાકાજી, શું હું તમને મદદ કરી શકું? તેણીએ પાછળથી પૂછ્યું અને તે હસતા હસતા માથું હલાવવા લાગ્યો. રસ્તામાં એક શિવ મંદિર હતું અને વૃદ્ધ કાકાએ કહ્યું, દીકરા, હું મંદિરમાં જઈશ, પછી આપણે આગળ જઈશું.
શું તું 10 મિનિટ રાહ જોઈ શકે છે? તેણીએ હસીને માથું હલાવ્યું અને ગાડી પર બેસી ગઈ. તે કાકા મંદિર ગયા. ત્યારે બપોરનો સમય હતો. બહુ ભીડ નહોતી. કૃતિકાએ પોતાની બેગ ગાડી પર મૂકી અને પગ હલાવા લાગી. સાંકડી ગલીમાં આવતા જતા લોકો તેને જોઈને માથું હલાવી રહ્યા હતા. તેમને લાગ્યું કે આ છોકરી આ ગાડી ચલાવે છે. પછી અચાનક એક કારનો અવાજ આવ્યો. અરે છોકરી, ચાલ, આ ગાડી અહીંથી હટાવ. પોલીસ કારમાંથી એક પોલીસ કર્મીએ ખૂબ જ પ્રભાવશાળી અવાજમાં બારીમાંથી માથું બહાર કાઢતા કહ્યું. અને પછી કૃતિકાના હોઠ પર એક તોફાની સ્મિત દેખાયું. તે આવી તક તો શોધી રહી હતી અને આજે તેને આ તક મળી ગઈ. હું તેને કેમ હટાવું? શું આ તારા પિતાનો રસ્તો છે? તેણીએ તેની સામે જોતા કહ્યું. તેણીને પોલીસવાળા બિલકુલ પસંદ નહોતા અને ઘમંડી તો બિલકુલ નહીં. એક માણસ સિવાય તેને બીજો કોઈ પોલીસવાળા ગમતા નહોતા. અરે છોકરી, નમ્રતાથી વાત કર. હું પોલીસ છું. હું તને 1 મિનિટમાં જેલમાં નાખી દઈશ. તે ગુસ્સે થવા લાગ્યો. લોકો તો તેના યુનિફોર્મથી ડરતા હતા અને દોષ હોવા છતાં કૃતિકા તેને જ ડરાવી રહી હતી. જોકે આ તે પોલીસવાળાનું કામ હતું. તમારામાં ખૂબ હિંમત છે, છતાં તમે હજુ પણ મને ઓળખતા નથી, કૃતિકાએ કમર પર હાથ રાખીને નાચતા કહ્યું. જ્યારે તે હવે કારમાંથી નીચે ઉતરીને તેની સામે ઊભો હતો. મને તમારા જેવા સામાન્ય લોકોને જાણવામાં બહુ રસ પણ નથી. જો તમે કહો તો હું તમને હમણાં જેલમાં નાખીને બતાવીશ. પણ તેની સામે ઊભો પોલીસવાળો ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. બોલ્યો, શું તમને ખબર છે કે પોલીસવાળાને ધમકાવવા અને આદેશોનું પાલન ન કરવા બદલ કેવા પ્રકારના કેસ દાખલ કરવામાં આવે છે? અને તરત જ તેના હાથમાં હથકડી લગાવી દીધી. એટલામાં જ પેલા વૃદ્ધ કાકા પાછા ફર્યા. દીકરા, એ છોકરીનો વાંક નથી. તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો તો કૃતિકા તેને જોતી રહી. તેણે વિરોધ ન કર્યો કારણ કે તે જાણતી હતી કે ગમે તે બકવાસ કરી રહ્યો છે, તેને કરવા દો. થોડીવાર પછી તે તેના પગે પડશે. ચિંતા ન કરો બાબા, હું મહેમાન તરીકે જઈ રહી છું અને ટૂંક સમયમાં તમને મળીશ, તેણીએ હસતા હસતા કહ્યું. અને તેની સામે ઊભેલા પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયો. જેલનું નામ સાંભળીને લોકો ધ્રુજી ગયા અને આ છોકરી હસતા હસતા બોલી રહી હતી કે તેને પાઠ ભણાવવો પડશે. તેથી ડીએસપી સિદ્ધાર્થ આર્ય ખૂબ ગુસ્સે થયા. તેમણે તેને પોલીસ ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. તેને જોઈને ઇન્સ્પેક્ટરે તેને સલામ કરી. તે અમારા મહેમાન તરીકે આવી છે. મહેમાન ગતિમાં કોઈ કમી ન હોવી જોઈએ. મહિલા ઇન્સ્પેક્ટરને જેલમાં મોકલો. થોડીવાર પછી સિદ્ધાર્થે આ કહ્યું અને કૃતિકા તેને હસતા હસતા જોવા લાગી. તેના સ્મિતથી સિદ્ધાર્થનો ગુસ્સો વધુ ભડકી ગયો. આ કેવી છોકરી છે? ધમકી આપું છું, જેલમાં મોકલવામાં આવે છે, તો પણ હસી રહી છે. તેણે પોતાની જાતને ધીમેથી ગણગડાટ કર્યો. હું ફોન કરવા માંગુ છું, કૃતિકાએ કહ્યું. તો સિદ્ધાર્થે વિચાર્યું કે તે કદાચ વકીલને બોલાવવા માંગે છે, એટલે જ તેણે તેને ફોન કરવાની મંજૂરી આપી દીધી. તે થોડીવાર બરબરાટ કરતી રહી અને પછી સ્મિત કરીને સિદ્ધાર્થ તરફ જોયું. હવે ડીએસપી સાહેબ, કૃપા કરીને મને જેલમાં નાખી દો. સિદ્ધાર્થ તેના વર્તનથી સદબદ થઈ ગયો. આજ સુધી તેને આવો ગુનેગાર જોયો નહોતો. આ છોકરી ધોળા દિવસે ડીએસપીને ધમકાવી રહી છે અને ખુશીથી ચોકલેટ ખાઈ રહી છે. તેને ગુસ્સાથી ગર્જના કરી. મહિલા પોલીસ તેને જેલની અંદર લઈ જઈ રહી હતી ત્યારે પોલીસના સાયરનનો અવાજ સંભળાયો. એક સાથે ઘણા વાહનો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા
સિદ્ધાર્થ ઊભો થયો. સર, ડીઆઈજી સાહેબ આવી ગયા છે. કોન્સ્ટેબલ ગભરાઈને અંદર આવ્યો અને કૃતિકાના ચહેરા પરનું સ્મિત વધુ ઘેરું થઈ ગયું. સર, તમે અહીં? સિદ્ધાર્થે તરત જ સલામ કરી અને ઉત્સાહમાં ડીઆઈજી સાહેબને કહ્યું, તે સામાન્ય પોલીસ સ્ટેશન ક્યારે આવ્યા હતા? હું તમે પકડેલા ગુનેગારને મળવા આવ્યો છું. ડીએસપી સિદ્ધાર્થ. આ સાંભળીને તે અંદરથી રોમાંચિત થઈ ગયો. તેના ચહેરા પર હળવું સ્મિત ફેલાઈ ગયું. તેને વિચાર્યું કે ચોક્કસ સર તેને પ્રમોશન આપવાના છે. તેને ખાતરી હતી કે આ છોકરીના ગુનાને મોટો સાબિત કરીને તેનું નસીબ ચમકી જશે. તે તેના મનમાં એસપી બનવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. ત્યારે છોકરીના મોંમાંથી ડેડ નીકળી ગયું. આ શબ્દો સિદ્ધાર્થ માટે ડેથ વોરંટથી ઓછા નહોતા. જાણે તેના કાનમાં બોમ્બ ફૂટ્યો હોય. ડેડ. જાણે તેના માથા પર આકાશ પડી ગયું. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. છોકરી તેના પિતાને હસતા હસતા જોઈ રહી હતી. તેનો હાથ સળિયામાંથી બહાર કાઢ્યો. જ્યારે ડીઆઈજી સારે તેના ખિસ્સામાંથી ચાવી કાઢી, તારું ખોલ્યું અને તેની દીકરીને ગળે લગાવી લીધી. મારી દીકરી? આ બધું કેવી રીતે થયું? તે શું કર્યું? પિતાની ચિંતા, તૂટેલા હૃદયનું દુઃખ તેમના અવાજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે તેમની પ્રિય પુત્રી જેલના સળિયા પાછળ ઊભી છે. એવું લાગતું હતું કે તેમનું હૃદય અંદરથી વિંધાઈ ગયું છે. કંઈ નહીં પપ્પા, મેં ડીએસપી સાહેબ સાથે થોડી તોફાન કરી અને તેમણે મને જેલમાં ધકેલી દીધી. કૃતિકાએ નિર્દોષ અને તોફાની સ્મિત સાથે કહ્યું, જ્યારે સિદ્ધાર્થની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. પ્રમોશનને બદલે હવે તેના માથા પર ડિમોશનની તલવાર લટકી રહી હતી. તે બોલવા લાગ્યો, સર, કૃપા કરીને. તે ફક્ત એક નાની ગેરસમજ હતી. મને સમજાયું નહીં. તેની આંખોમાં એક વિનંતી હતી અને તેની જીભ ડગમગી રહી હતી. ડીઆઈજીની નજર અંગાડાની જેમ તેના પર ટકેલી હતી. એક કડક અવાજ ગુંજ્યો, ભવિષ્યમાં મારી પુત્રીને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તે મારી જાન છે. સમજાયું? સિદ્ધાર્થનું ગળું સુકાઈ ગયું. થોડા સમય પહેલા જેને તે સામાન્ય છોકરી માનીને ગુંડાગીરી કરી રહ્યો હતો, આજે તે તેની સામે વિનંતી કરી રહ્યો હતો. તેના હોઠ સુકાઈ ગયા હતા. તેના હૃદયના ધબકારા કાબૂની બહાર નીકળી ગયા હતા. કૃતિકાએ તેના પપ્પા તરફ સ્મિત કર્યું અને ધીમેથી કહ્યું, પપ્પા, છોડી દો. મને તેમની સામે કોઈ ફરિયાદ નથી. તેના આ એક વાક્યથી સિદ્ધાર્થનો શ્વાસ પાછો આવ્યો. જો તે થોડો મોડો થયો હોત તો તેની કારકિર્દી તે જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ હોત. સર, ખૂબ ખૂબ આભાર. આ શબ્દો તેના મનમાં હતા. ડીઆઈજી તેની પુત્રી સાથે ત્યાંથી જતાની સાથે જ સિદ્ધાર્થને રાહત થઈ. તેનો શ્વાસ ગૂંગળામણ ભળ્યો થઈને બહાર આવ્યો અને અચાનક તે ખુરશી પર ઢળી પડ્યો. તે તેના ઝડપી ધબકારા વચ્ચે પોતાની જાન સાથે બડબડાટ કરવા લાગ્યો. હું આજે ખરેખર ફસાઈ ગયો હતો. તેણે ટેબલ પર માથું રાખીને કહ્યું. બધાએ દુઃખથી માથું હલાવ્યું. બોલ્યા, આજે ડીએસપી સહિત આખો સ્ટાફ બેરોજગાર થઈ ગયો હોત. સદનસીબે તે છોકરીએ બહુ ફરિયાદ ન કરી. નહીતર સત્ય જાણ્યા પછી આપણે તો આપણા પગ પર ઊભા રહી શક્યા ન હોત. તમે ઠીક છો? તમને ક્યાંય ઈજા તો થઈ નથી? અને આ તમે કેવા કપડાં પહેર્યા છે? કોણ કહેશે કે તમે ડીઆઈજીની પુત્રી છો? તેણે તેની તરફ મોં ફેરવીને પૂછ્યું. તે ખરેખર આ રીતે પોશાક પહેરતી નહોતી. તે બિલકુલ સાચી હતી. પપ્પા, આ પહેરવાની મારી મજબૂરી હતી. તેણીએ ચહેરો બનાવ્યો અને કહ્યું કે તેના કપડાં બગડી ગયા હતા. ડેડ, ગાડી રસ્તા પર રોકો. તેણીએ અચાનક ચીસો પાડવા લાગી.
તેણીએ તે જ ગાડીવાળાને ગાડી ખેંચતા જોયા. તેના ચહેરા પરથી દેખાતું હતું કે તે તેના કારણે ખૂબ જ દુઃખી હતો. કૃતિકાએ તેને તેના દુઃખમાંથી બહાર કાઢવો હતો. થોડી વારમાં કાર ઊભી રહી અને કૃતિકા બહાર નીકળીને દોડી ગઈ. તેના પપ્પા પણ કારમાંથી બહાર નીકળ્યા. તેણીએ કાકાને અવાજ કર્યો અને દોડતી દોડતી તેમની પાસે પહોંચી. દીકરી, તું ઠીક છે ને? તે પોલીસવાળાએ તારી સાથે ખરાબ વર્તન તો કર્યું નથી ને? તેણે ચિંતાથી પૂછ્યું. પછી કૃતિકા તરત જ હસી પડી, બોલી, શું કોઈ મારા પપ્પાની હાજરીમાં મને નુકસાન પહોંચાડવાની હિંમત કરે? મારા પપ્પા ડીઆઈજી છે. તેણીએ તેના પપ્પા તરફ ઈશારો કરીને ખૂબ ગર્વથી કહ્યું. તો તે હેરાન ગતિથી તેની તરફ જોવા લાગ્યા. જ્યારે તેના પપ્પા હસ્યા અને તે માણસ સાથે હાથ મિલાવા લાગ્યા. તે ખૂબ જ ખુશ હતો. આટલી ઊંચાઈ પર હોવા છતાં બંને કારમાંથી નીચે ઉતરીને ત્યાં ઊભા રહ્યા. આ છોકરી ખૂબ જ સારી છે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આવી દીકરી મળી. તો તેને પોતાની દીકરી તરફ ખૂબ જ પ્રેમથી જોયું. ઘરે આવીને કૃતિકાને આખી વાત પૂછી ત્યારે તેણે તેને બધું જ કહ્યું. પણ ડીએસપી સિદ્ધાર્થના કેટલાક શબ્દોમાં ફેરફાર કરી દીધા. નહીતર તેનું માથું તેના શરીરમાંથી કાપી નાખવામાં આવ્યું હોત. કૃતિકાને તેનો ચહેરો જોઈને ખૂબ જ મજા આવી. તે તોફાની હતી, પણ કોઈની નોકરી ગુમાવી કે તેમને નુકસાન પહોંચાડવું એ તેના તોફાનનો ભાગ નહોતો. હું પગપાળા આવવાની હતી અને પછી આ બધું થયું, તેણીએ હસીને કહ્યું. તે દરેક પરિસ્થિતિમાં હસતી હતી. તેના પપ્પા હસ્યા અને તેને ગળે લગાવી. અમે રાહુલના લગ્ન વિશે વિચારી રહ્યા છીએ. નેનાના માતા પિતા પણ તૈયાર છે. જ્યારે તેને આ કહ્યું ત્યારે કૃતિકાએ યાહૂ બૂમ પાડી. સવારે એસાઇનમેન્ટ સબમિટ કર્યા પછી તે મુક્ત હતી. સેમેસ્ટર હજુ દૂર હતું, તેથી તે મુક્તપણે લગ્નનો આનંદ માણશે. હું લગ્નમાં શું પહેરીશ પપ્પા? તેણી પોતાની ચિંતા કરવા લાગી હતી. તમે ઓનલાઈન કંઈક જોઈ શકો છો અને મને કહી શકો છો, અથવા ડિઝાઇનર સાથે વાત કરી શકો છો. તમે જે ઈચ્છો તે પહેરી શકો છો, તેણે હસતા હસતા કહ્યું. કૃતિકાએ જોરથી માથું હલાવ્યું. તે તેના ભાઈને મળવા માટે ઉત્સુક હતી. તેથી તેણે ઝડપી લંચ લીધું અને ઉતાવળમાં ડ્રાઈવર સાથે રાહુલની ઓફિસ પર ચાલી ગઈ. ભાઈ તેને અચાનક મીટિંગ રૂમમાં પગ મૂક્યો. માફ કરશો. આટલા બધા લોકોને જોઈને તેણીએ હાથ ઊંચો કર્યો અને બહાર નીકળી ગઈ. રાહુલ ઝડપથી તેની પાછળ ગયો. કૃતિકા તેની ઓફિસ તરફ જઈ રહી હતી ત્યારે તે પાછળથી આવ્યો. ભાઈ, તેણીએ હસીને તેને ગળે લગાવી લીધો. બધા કામદારો હસતા હતા. ભાઈ, તમે ભાભીને ઘરે લાવવાના છો ને? પછી તમે બંને હનીમૂન પર પણ જશો, ખરું ને? તમે વચન આપો કે તમે મને તમારી સાથે લઈ જશો. તે ખૂબ જ બેચેનીથી બોલી રહી હતી. રાહુલ શરમમાં આસપાસ જોઈ રહ્યો હતો. બધાના ચહેરા પર દબાયેલું સ્મિત હતું. તેને તેની સાથે હનીમૂન પર જવાનો કાર્યક્રમ સંપૂર્ણપણે નક્કી કરી લીધો હતો. અરે વાહ છે, પણ અત્યારે આ વાતો વિશે વાત કરવી યોગ્ય નથી. ચાલ, આપણે ઓફિસ જઈએ, તેણે કાન ખંજવાળતા કહ્યું. ના ના, તમે મીટિંગમાં જાઓ. હું ફક્ત બધાને નમસ્તે કહીશ અને થોડી વારમાં અહીંથી ચાલી જઈશ. જ્યારે કૃતિકા અહીં આવતી હતી ત્યારે રાહુલ કડક ઉદ્યોગપતિમાંથી નરમ દિલનો ભાઈ બની જતો હતો અને બધાને તેની આ શૈલી ખૂબ ગમતી હતી. ઠીક છે, પણ કોઈને તકલીફ ન આપતી, તેણે કિલકિલાટ અને પ્રેમથી કહ્યું. પછી તે ધીમે ધીમે હસવા લાગી. હેલો મેડમ. જ્યારે બધાએ
એકસાથે આ કહ્યું ત્યારે કૃતિકાએ કમર પર હાથ રાખીને કહ્યું, મેડમ, આ શું છે? મારું નામ કૃતિકા છે. કૃતિકા ખૂબ જ સુંદર નામ છે. શું તમે બધા જાણો છો કે મારું નામ કોણે રાખ્યું છે? તે ઉત્સાહથી કહેવા લાગી, મારા ભાઈએ. હું મારા ભાઈ કરતાં 10 વર્ષ નાની છું. તે ખુરશી પર બેઠી અને ઝૂલવા લાગી. ઘણા છોકરાઓની નજર તેની આસપાસ જ હતી અને તેને ખબર પણ નહોતી. ઠીક છે, હવે હું જઈશ. હું તમને બધાને મારા ભાઈના લગ્નમાં મળીશ, તેણીએ હસતા હસતા કહ્યું. બધા હસ્યા અને તેને બાય કહ્યું. જ્યારે તે ઘરે આવી ત્યારે તેની માએ તેના કાન પકડી લીધા. તું ક્યાં ગઈ હતી? તે ગુસ્સાથી પૂછી રહી હતી. હું મારા ભાઈને તેના લગ્ન બદલ અભિનંદન આપવા ગઈ હતી, તેણીએ ખૂબ ચિંતા સાથે કહ્યું. તારે થોડી રાહ જોવી જોઈતી હતી. તને શું લાગ્યું કે તે દેશ છોડીને ગયો છે? અરે, તે ફક્ત ઓફિસ ગયો હતો. જ્યારે તેની માએ આ બધું કહ્યું ત્યારે તે હસી પડી. તે તરત જ હસતા હસતા સીડીઓ ઉપર ચડી ગઈ. પાછળથી આવતા તેના પપ્પા પણ હસ્યા. તમે જોવો છો કે તે કેટલી ખરાબ વર્તનવાળી થઈ ગઈ છે, તેની માએ ગુસ્સામાં કહ્યું. તે ખરાબ વર્તનવાળી નથી, પણ તે આ ઘરની સુંદરતા છે. મેં નક્કી કર્યું છે કે આપણે કૃતિકાના લગ્ન નહીં કરીએ. જો આપણને ઘર જમાઈ મળે તો ઠીક છે, નહીતર મારી દીકરી મારા પર બોજ નથી. તેની વાત સાંભળીને તેની માએ નામાં માથું હલાવ્યું. બોલી, તમારા બંને પિતા પુત્રને શું કહું? આટલું કહીને તે રસોડા તરફ ગઈ, જ્યાં નોકરાણી તેની રાહ જોઈ રહી હતી. ઘરમાં નેના અને રાહુલના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી અને ઘરમાં હંગામો મચી ગયો હતો, જેમાં કૃતિકા સૌથી આગળ હતી. મોલમાં જઈને બધું ખરીદવા માટે તેની હાજરી જરૂરી હતી. નેના અને રાહુલ લગ્નનો ડ્રેસ ખરીદવા ગયા હતા. રાહુલ કૃતિકાને સાથે લઈ ગયો હતો. માએ પણ કહ્યું હતું કે થોડો સમય રોકાઈ અને અમારી પાસે પાછી આવી જજે. ભાઈ અને ભાભીને એકલા સમય આપજે. તો તેણે સ્મિતમાં માથું હલાવ્યું. ભાભી, આ ડ્રેસ તમને સારો લાગશે? તેણે ડ્રેસ તરફ ઈશારો કરીને કહ્યું અને રાહુલે તરત જ તે ડ્રેસ લઈ લીધો. નેના હસતી હતી, પણ તે ટીનેજ ડ્રેસ હતો. કૃતિકા કે નેના બંનેમાંથી કોઈને થવાનો નહોતો, પણ કૃતિકાએ કહ્યું હોવાથી તેને લેવું જ પડ્યું. ભાભી, શું તમે ભાઈ સાથે કોઈ અંગત વાત કરવા માંગો છો? તેણે હસતા હસતા પૂછ્યું. પછી નેનાનો ચહેરો અચાનક શરમથી લાલ થઈ ગયો. રાહુલે હસતા હસતા કહ્યું, ના, જો અમારે વાત કરવી હશે તો તારી સામે કરી લેશું. નેના આંખો દેખાડતા જોવા લાગી. ઠીક છે, પણ મમ્મીએ કહ્યું હતું કે તેમની વચ્ચે વધુ સમય ન રહેવું. તેઓ એકબીજા સાથે કોઈ અંગત વાત પણ કરી શકે છે, તો તેમને થોડો સમય આપો. હવે હું તમને બંનેને કેમ રોકી રહી છું? તમે જે બોલવા માંગો તે બોલી શકો છો. તેણે અચાનક ભાભીને ધક્કો માર્યો અને તે રાહુલ પાસે પહોંચી ગઈ અને કૃતિકા હસવા લાગી. તમે બંને પણ. અને તે ત્યાંથી ચાલી ગઈ. રાહુલે નેના તરફ જોયું. તે તેના હોઠ પરનું સ્મિત રોકવાનો પ્રયાસ કરી રહી હતી. તમે તેને બાળક કહો છો. તે સાંભળીને રાહુલ હસ્યો. બાળક તો છે. ગઈકાલે તે મને કહી રહી હતી કે તે અમારી સાથે હનીમૂન પર જશે. તો નેનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. ખરેખર? અરે ના, તે એટલી ભોળી નથી. તે ફક્ત ઉતાવળમાં ગમે તે કહે છે. તે રાત્રે મારી પાસે આવી પછી કહેવા લાગી કે મારી લાગણીઓમાં મેં કહ્યું હતું, તમે મારી વાતને દિલ પર ના લેતા, હનીમૂન રદ ન કરતા, નહીતર માનું ચંપલ હશે અને મારું માથું. હવે બંને તેના શબ્દો યાદ કરીને હસતા હતા. કૃતિકા અને તેની માં બીજી કારમાં ખરીદી કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કાર બગડી ગઈ.
ડ્રાઈવરે બીજી કાર બોલાવવાનું શરૂ કર્યું. કૃતિકા બહાર નીકળી અને કાર પર ઝૂકીને લોલીપોપ ખાવા લાગી. ત્યારે અચાનક તેની સામે એક બીજી કાર આવી ગઈ. મિસ કૃતિકા, તમે? ડીએસપી સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું. તે સામાન્ય કપડામાં હતો અને આ સમયે ખૂબ જ સુંદર દેખાતો હતો. તેના વાળ જેલથી સેટ કરેલા હતા અને તેનો ચહેરો હસતો હતો. તેનો શર્ટ બ્રાઉન કલરનો હતો. હા, અમારી કાર બગડી ગઈ છે. બીજી કાર ટૂંક સમયમાં આવશે, કૃતિકાએ કહ્યું. તે સામાન્ય રીતે બોલી. તે કોઈ વાતને ધ્યાનમાં લે તેવી છોકરી નહોતી. કૃતિકા, આ કોણ છે? તેની મા પણ કારમાંથી નીચે ઉતરી ગઈ. મમ્મી, આ ડીએસપી સિદ્ધાર્થ આર્ય છે. પપ્પા અને હું તેને મળ્યા હતા. તેને આંખ દેખાડતા વિષય બદલ્યો અને સિદ્ધાર્થ તેની આંખોથી સમજી ગયો કે તે તેની માને કંઈ કહેવાની ના પાડે છે. ભગવાન તને ખરાબ નજરથી બચાવે. તમે કેટલા સુંદર બાળક છો. શું તમે પરણિત છો? તેની માએ પૂછ્યું. પહેલાં તો સિદ્ધાર્થ આશ્ચર્યચકિત થઈ ગયો, પછી બોલ્યો, ના, હજુ સુધી નહીં. હું કોઈ સંબંધને મારી ફરજ વચ્ચે આવવા દઈ શકતો નથી. તો કૃતિકા બોલી, તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે આઈજીપી છો. સિદ્ધાર્થ તેની વાત સાંભળીને માથું નમાવ્યું. બસ ત્યારે જ તેની માએ કૃતિકાને થપકી મારી. બોલી, તેની જીભમાં ખૂબ ખંજવાળ આવે છે. ખરેખર તેના ભાઈ અને તેના પિતાએ જ તેને બગાડી છે. આ સાંભળીને સિદ્ધાર્થે હસીને તેની તરફ જોયું, જે હવે કારમાં ઉદાસ બેઠી હતી. જો તમે ઈચ્છો તો હું તમને ઘરે છોડી શકું છું, સિદ્ધાર્થે પૂછ્યું, અને તે ખરેખર પીગળી ગઈ. ડ્રાઈવરને આવવામાં 1 કલાક લાગવાનો હતો. તેની વાત સાંભળીને તેની માએ હામાં માથું હલાવ્યું. ડ્રાઈવરે સિદ્ધાર્થની કારમાં સામાન મૂક્યો અને તેણે કૃતિકાને બહાર કાઢી તેને પણ કારમાં બેસાડી. તારી જીપ પર કાબુ રાખ. તું રાહુલને શું કહી રહી હતી કે તું તેની સાથે હનીમૂન પર જઈશ? તને શરમ ક્યાં છે? જ્યારે કૃતિકા ઉદાસ ચહેરા સાથે બેઠી રહી. સિદ્ધાર્થ તેને અરીસામાંથી જોઈ રહ્યો હતો અને તે સાંભળીને તેના હાસ્યને ભાગ્યે જ કાબૂમાં કરી શક્યો. મમ્મી, મોંમાંથી નીકળી ગયું હતું. પાછળથી ભાઈને પણ કહ્યું કે હું હવે દખલ નહીં કરું. હવે હું ફક્ત તમારાથી ગુસ્સે છું, તેણીએ કહ્યું અને તેના હોઠ પર સ્મિત આવ્યું. ખૂબ સરસ. નેના વિચારી રહી હશે કે તેની એક નણંદ છે ને તે પણ તેની સાસુથી ઓછી નથી. કૃતિકાની માએ તેની તરફ ગુસ્સાથી જોયું. હું સાસુ જેવી છું? તેણીએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું અને તેની તરફ ફરી ગઈ. પછી તેણે ઝડપથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક નંબર ડાયલ કરવા લાગી. ભાભી, મમ્મીને કહો કે હું સાસુ જેવી છું. તે હવે નેનાને પૂછી રહી હતી. રાહુલ નેના સાથે હતો, તેથી તે પણ હસ્યો. તે સમજી ગયો કે મા અને દીકરી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બાય ધ વે, તું કોઈ સાસુથી ઓછી નથી, નેનાએ તોફાની સ્વરે કહ્યું. અને બીજી બાજુ તેની માતાએ હસતા હસતા તેની તરફ જોયું. જ્યારે તે ગુસ્સે થઈ ગઈ અને હાથ બાંધીને શાંતિથી બેસી ગઈ. સિદ્ધાર્થ તેની દરેક શૈલી નોંધી લીધી હતી. તેણે તેને ઘરે મૂકી દીધી અને જવા લાગ્યો. જ્યારે તેની માએ તેને અંદર આવવાનું કહ્યું ત્યારે તેણે ખૂબ જ આરામથી ના પાડી. તે જાણતો હતો કે કૃતિકા તેને જોશે નહીં, કારણ કે તે ગુસ્સે છે અને તે તેના રૂમમાં ગઈ હશે. તેથી જવાનો કોઈ અર્થ નહોતો. તે પાછો ફર્યો, પણ કૃતિકાની યાદો તેના મનમાં અટવાઈ ગઈ. લગ્નના દિવસે તે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં ગઈ હતી, જેના પર તેની માએ કહ્યું હતું કે અમ્મા ન બનતી, છોકરીની જેમ તૈયાર થજે. જેના પર કૃતિકા નારાજ થઈ ગઈ. દક્ષ તેને પાર્લરમાં લઈ ગયો હતો. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ત્યારથી જ શાલિની આંટી અને દક્ષ તેમના ઘરે રહેતા હતા. કૃતિકાની મા
સુનેના અને શાલિનીજી ખૂબ જ સારા મિત્રો હતા. તેઓ બહેનો જેવા હતા અને તેથી જ બંને દરેક સમારંભ અને દરેક તહેવારમાં સાથે જોવા મળતા. જ્યારે લગ્નનો આટલો મોટો પ્રસંગ હતો ત્યારે બંને કેમ સાથે ન હોત? અને હવે કૃતિકાને દક્ષના રૂપમાં ખૂબ જ સારો સહારો મળ્યો હતો. કૃતિકાને જ્યાં પણ જવું પડતું ત્યાં તે તરત જ દક્ષનું નામ લેતી અને દક્ષ પણ તેની સાથે મોઢું બનાવ્યા વગર ચાલ્યો જતો. તેની માએ તેને ઠપકો આપ્યો પણ તેની પર કોઈ અસર થઈ નહીં અને દક્ષે પણ કહ્યું કે તે કૃતિકાનું કામ કરવામાં ખુશ છે. તે બ્યુટી પાર્લરમાંથી સીધી હોલની બહાર આવી. દક્ષ તેને લાવ્યો હતો. આજે તેણે ખૂબ જ સુંદર ફ્રોક પહેર્યું હતું. તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. કૃતિકા સ્મિત સાથે પણ તે ડ્રેસનો આનંદ માણી રહી હતી. ત્યારે અચાનક ડીએસપી સિદ્ધાર્થની નજર તેના પર પડી. તે આશ્ચર્યથી તેના પરી જેવા ચહેરા તરફ જોવા લાગ્યો. હેલો ડીએસપી સર, તેણીએ તેની નજીક આવીને કહ્યું અને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે આકાશમાંથી ઉતરેલી પરી જેવી દેખાતી હતી. તેનો ભાઈ આગળ ઊભો હતો. તે કૃતિકાને શોધી રહ્યો હતો. કૃતિકા, રાહુલ શોધી રહ્યો છે, તેની સાથે એન્ટ્રી કરો, દક્ષે કૃતિકા સાથે ઊભેલા સિદ્ધાર્થ તરફ ઘૂરતા કહ્યું. તેથી તે માથું હલાવતી અંદર ગઈ. સિદ્ધાર્થ ફક્ત દક્ષનો પાછળનો ભાગ જોઈ શક્યો હતો. નહીં તો તે ખૂબ જ ચીડાઈ રહ્યો હતો કે તેણે સિદ્ધાર્થની પ્રિય વસ્તુ તેની આંખોમાંથી દૂર કરી દીધી હતી. ડીઆઈજી સર તરફથી તેમને મિજબાની મળી હતી. તેમની આખી ટીમ ત્યાં આવી હતી. તે એક સક્ષમ અધિકારી હતો જે તેમના પ્રમોશનની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ ઉપરથી આવેલા આદેશને કારણે તેમનું પ્રમોશન થઈ શક્યું નહીં. જ્યારે બારાત અંદર પ્રવેશી ત્યારે રાહુલ અને કૃતિકા આગળ હતા. રાહુલે તેને પોતાની છાતી સાથે લગાવી રાખી હતી. તેણીએ નેનાનો હાથ રાહુલના હાથમાં આપ્યો હતો. મારા ભાઈને મારાથી છીનવી ન લેતા. તેની આંખો ભીની હતી કારણ કે તેના બધા મિત્રો કહેતા કે લગ્ન પછી તારો ભાઈ બદલાઈ જશે અને આજે તે આ બધી વાતો યાદ કરી રહી હતી. તેના પોતાના ભાઈને બિલકુલ બદલાતો તે જોવા માંગતી નહોતી. તમારો ભાઈ હંમેશા તમારો જ રહેશે. નેનાએ હસીને તેના ગાલને સ્પર્શ કર્યો અને તેણે રાહુલને હસતા હસતા નેનાને સોંપી દીધી. બંને હસતા એકબીજા તરફ જોવા લાગ્યા અને કેમેરાએ આ દ્રશ્ય કેદ કરી લીધું. જ્યારે કૃતિકા પોતાનો ડર દૂર કરી રહી હતી ત્યારે નેનાએ ઊંડો શ્વાસ લીધો. રાહુલે કહ્યું, થેન્ક્સ મારી બહેનને સમજવા બદલ. હું હંમેશા તેની સાથે ભાઈ, મિત્ર, પિતા જેવો વ્યવહાર કરું છું. તે મારી સાથે બધું શેર કરે છે. આ તેના માટે મોટી વાત છે. જ્યારે તે મારી પાસે આવે ત્યારે તું ખરાબ ન લગાડતી. રાહુલ કૃતિકા તરફ જોઈને નેનાને કહી રહ્યો હતો. નેના તેની તરફ જોઈને બોલી, સગાઈ પછી મેં તમારા બંને વચ્ચે ક્યારેય કંઈ કર્યું નથી. હકીકતમાં હું કહું છું કે તેને હનીમૂન પર પણ સાથે લઈ જાઓ. જ્યારે રાહુલ અને કૃતિકા હસ્યા. કૃતિકાને આ વાત ખૂબ ગમી. લગ્નના ત્રીજા દિવસે તે લોકો હનીમૂન પર જઈ રહ્યા હતા. અરે ના, તેને હનીમૂન પર લઈ જવાની ભૂલ ન કર. તે સંપૂર્ણપણે મુશ્કેલીમાં મૂકનાર છે. આપણે કદાચ ત્યાંથી ભાગી જવું પડશે. તે હસવા લાગ્યો અને તેને તેના તોફાનો વિશે કહેવા લાગ્યો. નેનાને આશ્ચર્ય થયું. તેને લાગ્યું કે કૃતિકા એક સમજદાર છોકરી છે પણ તે તોફાનીઓની પોટલી હતી. પણ બંનેને ખબર નહોતી કે કૃતિકાનું તોફાન હજુ તેમના જીવનમાં આવવાનું બાકી છે. તેની તરફથી એક મોટું તોફાન પણ થવાનું છે જે બંને યાદ રાખશે અને જીવનભર હસશે. તે કેમેરામાં પોતાના ફોટા પાડી રહી હતી. તે જાણતી હતી કે જ્યારે પણ પોઝ આપવો હોય
ત્યારે કેવી રીતે પોઝ આપવો અને સિદ્ધાર્થની આંખોમાં જોયા પછી સિદ્ધાર્થને બીજું કંઈ દેખાયું નહીં. અને સિદ્ધાર્થ કેમ છે? જ્યારે દક્ષે આવીને તેની સામે ઊભો રહ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. દક્ષ, તું? તે પણ આશ્ચર્યચકિત થઈને તેની તરફ વળ્યો. તું અહીં કેવી રીતે છે? તેણે આશ્ચર્યચકિત થઈને કહ્યું. શું તું આ છોકરાને ઓળખે છે? તેણે તેનો જવાબ સાંભળ્યા વિના ઝડપથી પૂછવાનું શરૂ કર્યું. તું છોકરાની બાજુમાંથી જ હોવો જોઈએ. તે તને ઓળખતો હોવો જોઈએ. સિદ્ધાર્થ વિચાર્યું. જ્યારે દક્ષનું કપાળ કરટલીઓથી ભરાઈ ગયું. કેમ? તેણે થોડા ગુસ્સામાં પૂછ્યું. પણ સિદ્ધાર્થ તેની તરફ જોઈ રહ્યો નહોતો. બોલ્યો, મને આ છોકરી ગમે છે. કદાચ હું તેને પ્રેમ કરવા લાગ્યો છું. તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું. જો તું તેના વિશે કંઈ ખોટું વિચારે ને તો કાલથી તું ડીએસપી નહીં રહે. દક્ષ ગુસ્સામાં બોલ્યો અને પાછળ ફરી ગયો. જ્યારે તે આશ્ચર્યચકિત થઈને તેને જોવા લાગ્યો. બંને 2 વર્ષ સુધી યુનિવર્સિટીમાં સાથે ભણ્યા હતા. પછી તે ફરી ક્યારેય મળ્યા નહીં. પણ આજે જ્યારે બંને મળ્યા ત્યારે સિદ્ધાર્થ દક્ષના વર્તનથી ચોંકી ગયો. દક્ષ સીધો કૃતિકા પાસે ગયો. તેની આંખોમાં કંઈક ચાલ્યું ગયું હતું તો તે તેની આંખોમાં ફૂંક મારી રહ્યો હતો. તે બંને એટલા નજીક હતા કે સિદ્ધાર્થને દક્ષ પર ચીડવા. દક્ષે કૃતિકાનું કાંડું પકડીને તેને ખુરશી પર બેસાડી. તેને હીલ્સ પહેરવામાં દુખાવો થતો હતો, પણ આજે તે બધી ફેશનમાં આવી હતી. થોડીવાર પછી રાહુલ તેની તરફ આવ્યો. તે બંને તેની સામે ફ્લોર પર બેઠા હતા. તે વરરાજાના કપડામાં પણ તેની બહેનના પગમાંથી હીલ્સ ઉતારી રહ્યો હતો. તેના ચહેરા પર પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સિદ્ધાર્થ તેના નસીબની પ્રશંસા કરી. બધા તેના માટે પાગલ હતા. તેના પિતા પણ આવ્યા. તેણે કૃતિકાની સામે નાની હીલ્સવાળા સેન્ડલ રાખ્યા જે તેણીએ સ્મિત સાથે પહેર્યા હતા. આ બધામાં જો કોઈ સિદ્ધાર્થની આંખોમાં દુખાવો કરી રહ્યું હોય તો તે દક્ષ હતો. રાહુલભાઈ અને સંજયજી તેના પિતા હતા. તેથી તે સમજી શકાય તેવું હતું કે તેઓ તેની સામે કેમ પડી રહ્યા છે. પણ સિદ્ધાર્થ સમજી શકતો નહોતો કે દક્ષને શું તકલીફ છે કે તે તેની પાછળ પડી રહ્યો છે. જો તેમની વચ્ચે કોઈ સંબંધ હતો તો તે તેના વિશે વિચારીને ગૂંગળામણ અનુભવવા લાગ્યો. થોડા સમય પછી કૃતિકા લોનમાં હસતી ચાલી રહી હતી. તેના હાથમાં એક એનર્જી ડ્રિંક હતું જે દક્ષ તેના માટે લાવ્યો હશે, કારણ કે તે થોડા સમય પહેલા તેની પાસે આવ્યો હતો. સિદ્ધાર્થ અચાનક પાર્ટીમાં રસ ગુમાવવા લાગ્યો અને બહાર જવા લાગ્યો. જ્યારે કૃતિકા તેની સામે આવી. તમે કંઈ ખાધા વગર જઈ રહ્યા છો? તેણે નિર્દોષતાથી પૂછ્યું. હા, મારી તબિયત સારી નથી, તેને કહ્યું અને જવા લાગ્યો. જ્યારે તેણીએ તેનો હાથ પકડ્યો ત્યારે તે પથ્થર જેવો થઈ ગયો. તમારી તબિયત સારી નથી તો પછી તમે કેવી રીતે કાર ચલાવશો? આ વિસ્તાર મુખ્ય વિસ્તારથી ઘણો દૂર છે. તેણીએ ચિંતાથી તેની તરફ જોતા કહ્યું. તો સિદ્ધાર્થ ઘણી ક્ષણો સુધી તેની આંખોમાં જોતો રહ્યો. શું થયું કૃતિકા? જ્યારે દક્ષ પાછળથી આવ્યો ત્યારે સિદ્ધાર્થ ખૂબ ગુસ્સે થયો. દક્ષ, તેની તબિયત સારી નથી અને તે એકલા જઈ રહ્યો છે. કૃપા કરીને તેને રસ્તા સુધી છોડી દો, નહીતર તેને ડૉક્ટર પાસે લઈ જાઓ. તે તોફાની છોકરીને ખબર નહોતી કે તે કાળજી રાખતા કેટલી સારી દેખાતી હતી. દક્ષ ગુસ્સાથી તેની આંખો સામે જોવા લાગ્યો. પછી તેણે સિદ્ધાર્થને કહ્યું, ચાલો. તેથી સિદ્ધાર્થ પર કૃતિકા તરફ એક ક્ષણ જોયા પછી દક્ષ સાથે બહાર ચાલવા લાગ્યો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે દક્ષે સિદ્ધાર્થના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. બોલ્યો,
મોબાઈલ ખોલો. દક્ષે ઠંડા શબ્દોમાં આદેશ આપ્યો. કેમ? તેણે તેની સામે જોતા કહ્યું. તેણે ગુસ્સાથી સિદ્ધાર્થનો અંગૂઠો મોબાઈલ પર મૂક્યો અને મોબાઈલનો લોક ખુલી ગયો. પછી તેણે ફોટો સેશન દરમિયાન લીધેલા કૃતિકાના બધા ફોટા ડિલીટ કરી દીધા. બોલ્યો કે તેની તરફ જોતો પણ નહીં. તેનો દક્ષ હજુ જીવિત છે. તેણે જતા જતા કહ્યું તો સિદ્ધાર્થ ગુસ્સાથી કારને લાત મારી અને ઝડપથી ટ્રેસમાંથી ફોટા લેવાનું શરૂ કર્યું. પણ તેણે ત્યાંથી પણ ડિલીટ કરી દીધા હતા. તે દક્ષને ગાળો આપવા જતો જ હતો પણ ચૂપ થઈ ગયો. હવે ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી બંને રૂમમાં આવ્યા. નેના વોશરૂમ જવા માંગતી હતી. જ્યારે તેણે દરવાજાને ધક્કો માર્યો ત્યારે દરવાજો બંધ હતો. જ્યારે તેણે ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ બંધ હતો. તે કેમ બંધ છે? તેણે રાહુલને આશ્ચર્યથી પૂછ્યું. રાહુલે માથું ઘસ્યું અને નેના સામે શરમ અનુભવી. તે પાછો આવીને પલંગ પર બેઠો. રાહુલ ચાવીઓને કાર્ડ શોધવા લાગ્યો. તે અચાનક પલંગની નીચેથી અવાજ આવ્યો અને નેના ચીસો પાડવા લાગી. જ્યારે તેણે નીચે જોયું ત્યારે તે ચાવીઓવાળી ઢીંગલીઓ હતી અને એક નહીં પણ 15થી 20ની આસપાસ એક સાથે તેનો સમય સેટ કરવામાં આવ્યો હતો. નેના રાહુલને ગળે લગાવીને ઊભી રહી. આ બધું મારી પ્રિય બહેનનું કામ છે. નેનાએ જ્યારે આ રાહુલથી સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. શું કૃતિકા આવું કરી શકે છે? નેનાએ તેને ક્યારેય તોફાન કરતી જોઈ નહોતી. રૂમમાં આવી ઘણી બધી વાતો થશે તે હસી પડ્યો. જ્યારે નેના ખૂબ જ પરેશાન થઈ ગઈ. પરેશાન થા પણ તેની નાની નાની તોફાનોને અવગણ. તે હજી આ કહી રહ્યો હતો ત્યારે અચાનક એલાર્મ વાગવા લાગ્યો. નેના આ વખતે હસી પડી. આપણી રાત બગાડવાનો પ્લાન બનાવીને જ રાખ્યો છે? નેનાએ આસપાસ જોઈને પૂછ્યું. ના, તેણે તમારું સ્વાગત કર્યું છે. જો તેને બહાર કોઈ બીજી રીતે આ તોફાન કર્યું હોત તો માં તેને 2-4 વાર થપ્પડ મારી હોત. તેથી તે તમારા રૂમમાં આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે તેણે તેને કહેવાનું શરૂ કર્યું ત્યારે તે પાછી આવી અને બેડ પર બેઠી. પછી તેને કંઈક લાગ્યું. તેણે ચાદર કાઢી અને જોયું કે લોલીપોપથી એક દિલ બનાવવામાં આવ્યું હતું અને તેના પર લખેલું હતું, સ્વાગત ભાભી. જુઓ, તેણે કેટલા પ્રેમથી તમારું સ્વાગત કર્યું છે. જ્યારે રાહુલે તેને કહ્યું ત્યારે તે હળવી થઈ ગઈ. આખા રૂમની તપાસ કર્યા પછી રાહુલ નેનાનો હાથ પકડીને બેડ પર આવ્યો. આરામથી બેસો. હવે રૂમમાં એવું કંઈ નથી. નેના અને રાહુલે આખા રૂમની તપાસ કરવામાં આખો 1 કલાક બગાડ્યો હતો. ત્યારે બીજો જોરદાર એલાર્મ વાગ્યો અને આ એલાર્મ હવે કૃતિકાના પોતાના અવાજમાં હતો, જેમાં તે હસતી હતી અને તેના ભાઈ અને ભાભીને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહી હતી. બીજા દિવસે રાહુલ અને નેનાનું રિસેપ્શન હતું, પરંતુ સિદ્ધાર્થ રિસેપ્શનમાં જવા માંગતો નહોતો. જ્યારે તેને કૃતિકાનો સંદેશ મળ્યો જેમાં તે કહી રહી હતી કે આજે જ્યારે આપણે રિસેપ્શનમાં મળીશું ત્યારે મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. અને સિદ્ધાર્થ તૈયાર થઈને ભારે હૃદય સાથે રિસેપ્શનમાં પહોંચ્યો. ભલે જ ઈચ્છતો નહોતો પણ તે ખૂબ જ ઉદાસ હૃદય સાથે તૈયાર થયો, પણ છતાં ખૂબ જ સુંદર દેખાતો હતો. જોકે તેની આંખોમાં ઉદાસી છુપી નહોતી. જ્યારથી દક્ષે તેને કૃતિકાથી દૂર રહેવા કહ્યું હતું ત્યારથી તેનું હૃદય ખૂબ જ બેચેન થઈ ગયું હતું. તે માસૂમ છોકરી તેના હૃદયમાં સ્થાન બનાવી ચૂકી હતી, પરંતુ તે પહેલાથી જ કોઈ બીજા સાથે સંકળાયેલી હતી. આ વિશે વિચારીને સિદ્ધાર્થનું હૃદય ખૂબ જ તૂટી ગયું હતું. કૃતિકા ફક્ત તેની રાહ જોઈ રહી હતી.
હોલમાં પ્રવેશતાની સાથે જ કૃતિકાએ તેને બાજુ પર જવાનો ઈશારો કર્યો અને તે આશ્ચર્યજનક રીતે ખૂણામાં રાખેલી ખુરશી પર જઈને બેઠો. કૃતિકા, બધું ઠીક છે ને? તે તેના ચહેરા પર મૂંઝવણ જોઈ શકતો નહોતો. ના, ક્યાં ઠીક છે? હું સવારથી ચિંતિત છું અને મારી સમસ્યા વિશે કોઈને કહી શકતી નથી. કદાચ તમે મારી સમસ્યા હલ કરી શકો છો, તેને ગભરાઈને આસપાસ જોતા કહ્યું. આખરે સમસ્યા શું છે? પણ તેને ખાતરી હતી કે સમસ્યા મોટી છે, નહીં તો તે દરેક સમસ્યા જાતે જ ઉકેલી લેત. તે બોલી, હું પપ્પા, દક્ષ કે ભાઈની મદદ લઈ શકું છું, પણ હું નથી ઈચ્છતી. આ કોઈની ઇજ્જતનો પ્રશ્ન છે. મારી એક મિત્ર છે, એક છોકરા પાસે તેના ફોટા છે. એ છોકરાની ભૂલ છે. એ છોકરા સાથે એનો ઘણા સમયથી સંબંધ હતો અને હવે એ છોકરો ફોટાઓ વડે એને બ્લેકમેલ કરી રહ્યો છે. તમે પોલીસમાં છો તો આ કામ કરી શકો છો. મેં ઘરે કહ્યું તો મારી મા મને ઊંધી લટકાવી દેશે અને વિચારશે કે હું કેવા લોકો સાથે મિત્રતા રાખું છું. તે ઉતાવળમાં બધું કહી રહી હતી. મને એનો નંબર આપો. સિદ્ધાર્થે પોતાનો મોબાઈલ કાઢ્યો અને કૃતિકાએ તરત જ એને નંબર મોકલ્યો. એ છોકરો કાલે પકડાઈ જશે. તેણે એને સાંત્વના આપી અને મારું નામ બિલકુલ નહીં આવે, તેણે ધીમેથી કહ્યું. અને કૃતિકા હસીને કહ્યું, તમે તો ગ્રેટ છો સિદ્ધાર્થ. તેની પ્રશંસા સાંભળીને હસ્યો. એ આજે પણ સુંદર દેખાતી હતી. બસ, દક્ષ બંનેને ખૂણામાં બેઠેલા જોઈને ગુસ્સે થઈ ગયો. તું અહીં શું કરી રહી છે? તેણે કૃતિકાને પૂછ્યું અને સિદ્ધાર્થ તરફ જોયું. કંઈ નહીં, હું ફક્ત એની તબિયત વિશે પૂછી રહી હતી, કૃતિકાએ કહ્યું. પણ જો તે બીમાર હોય તો આવવાની શું જરૂર હતી? દક્ષે ખરાબ રીતે કહ્યું. દક્ષ, ઘરે આવેલા મહેમાન સાથે વાત કરવાની આ કેવી રીત છે? શાલની કાકીએ તમને શિષ્ટાચાર શીખવ્યો હોત તો તું આવી વાતો ના કહેત. આ સાંભળીને સિદ્ધાર્થના હોઠ પર હળવું સ્મિત આવ્યું. બંને ત્યાંથી ચાલ્યા ગયા અને પાર્ટી ચાલુ રહી. સિદ્ધાર્થ એક બાજુ બેઠો હતો. તે ફક્ત તેની તરફ જોઈ રહ્યો હતો. તે છોકરી હસતી હસતી, દલીલ કરતી, ખૂબ જ સુંદર દેખાતી. ત્યારે અચાનક સિદ્ધાર્થે ઉપર જોયું તો કૃતિકાના માથા પર લટકતું ઝુમર પડવાનું હતું અને તે હોલનું સૌથી મોટું ઝુમર હતું. સિદ્ધાર્થ વીજળીની જેમ ઊભો થયો અને દોડ્યો. ઝુમર ઝડપથી નીચે આવી રહ્યું હતું. તેણે કૃતિકાને ધક્કો મારીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ક્ષણમાં જમીન કાચ અને લોહીથી ઢંકાઈ ગઈ. થોડીવાર માટે કૃતિકા સમજી શકી નહીં કે શું થયું. બધા સતબત થઈ ગયા અને સિદ્ધાર્થને જમીન પર પડેલા પીડાથી તડપતા જોઈ રહ્યા હતા. કૃતિકા ધ્રુજતા પગ સાથે આગળ વધી. તેનો ફોન તેના હાથમાંથી લગભગ પડી ગયો હતો. પછી રાહુલ ઝડપથી આગળ વધીને કૃતિકાને ગળે લગાવી અને તેની આંખો પર હાથ મૂક્યો. સિદ્ધાર્થને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેના શરીરમાં કાચના ઘણા ટુકડા ઘૂસી ગયા હતા. કૃતિકા ખૂબ રડી રહી હતી. તેના કારણે કોઈ પોતાનો જીવ ગુમાવવા જઈ રહ્યું હતું. દક્ષ અને રાહુલ તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તે વારંવાર રડી રહી હતી અને ફક્ત એક જ વાત કહી રહી હતી કે જો તેને કંઈક થઈ ગયું તો તે મારા કારણે, બધી ભૂલ મારી છે. તેની મા તેનો હાથ પકડીને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહી હતી. 2 કલાકના ઓપરેશન પછી ડૉક્ટરે કહ્યું કે સિદ્ધાર્થ હવે ખતરાની બહાર છે. રાહુલે તેની માને ઘરે લઈ ગયો કારણ કે તે હોસ્પિટલમાં ખૂબ જ પરેશાન હતી. હવે ફક્ત કૃતિકા અને દક્ષ હોસ્પિટલમાં હતા. 5 કલાક વીતી ગયા, પરંતુ સિદ્ધાર્થ ભાનમાં આવ્યો નહોતો. જ્યારે કૃતિકા રડી રહી હતી ત્યારે દક્ષ તેને સાંત્વના આપતો હતો.
દક્ષને ખબર પડી કે સિદ્ધાર્થનો કોઈ પરિવારનો સભ્ય નથી ત્યારે તે ચોંકી ગયો. તેને ખૂબ દુઃખ થયું અને કૃતિકા પણ ખૂબ દુઃખી થઈ. જ્યારે સિદ્ધાર્થ આખરે ભાનમાં આવ્યો ત્યારે તેણે કૃતિકા અને દક્ષને તેની સામે જોયા. કાશ ત્યાં ફક્ત કૃતિકા જ હોત. સિદ્ધાર્થે મનમાં વિચાર્યું, તમે આવું કેમ કર્યું? જો તમને કંઈક થયું હોત તો હું શું કરત? સિદ્ધાર્થ તેની વાત સાંભળીને હસ્યો અને બોલ્યો, જાણે હું તારો પતિ હોઉં એમ બોલે છે. તેણે મજાકમાં કહ્યું, પણ દક્ષ તેના શબ્દો પર ગુસ્સે થયો અને તેની સામે જોવા લાગ્યો. મેં એવું કંઈ કહ્યું નથી, કૃતિકાએ શરમથી કહ્યું. પણ તેણે જે કહ્યું તે યાદ આવતા તે પોતે પણ શરમથી લાલ થઈ ગઈ. તે ખરેખર તેના દુઃખથી ખૂબ જ દુઃખી હતી. તમારી મર્યાદામાં રહે, દક્ષે તેની સામે જોર જોરથી કહ્યું. કૃતિકાએ એકવાર તેની તરફ જોયું. તે સિદ્ધાર્થને જોવામાં વ્યસ્ત હતો, તેથી તેને ખરાબ લાગ્યું. તેણે અચાનક દક્ષને જોરથી ચપટી મારી અને બોલવા લાગી, હું માનું છું કે તું મારો ભાઈ છે, પણ હમણાં રાહુલભાઈની ખાલી જગ્યા ભરવાની કોઈ જરૂર નથી. તે પછી સિદ્ધાર્થ અચાનક અટકી ગયો. શું? ભાઈ? તે ભાઈ છે? તેના હોઠમાંથી અજાણતા જ આ વાત નીકળી. જ્યારે દક્ષ જોરથી હસ્યો, હા, જો હું તેનો ભાઈ ન હોત તો શું તેનો ભાઈ રાહુલ મને તેની આસપાસ ફરવા દેત? ક્યારેય નહીં. દક્ષ, કૃતિકા અને રાહુલનો ઉછેર સુનેના કાકી દ્વારા કરવામાં આવ્યો હતો. મારી માં કોમામાં હતી અને હું ફક્ત 1 દિવસનો હતો. પછી સુનેના આંટી મને તેમના ઘરે લઈ ગઈ અને તે સમયે આ મુશ્કેલીનો પોટલો 6 મહિનાનો હતો. સુનેના આંટીએ અમને બંનેને દૂધ પીવડાવીને ઉછેર્યા છે. આ મુજબ આ ખુશમિજાજ છોકરી મારી બહેન છે, દક્ષે હસતા હસતા કહ્યું. અને સિદ્ધાર્થને આખરે સત્ય ખબર પડી તો તે તેની છાતી પરનો ભારે પથ્થર દૂર થઈ ગયો. તેના હોઠ પર એક હળવું સ્મિત હતું જે તેનાથી પણ વધુ હતું. સિદ્ધાર્થને ક્યારેય દક્ષ ગમ્યો નહોતો, કારણ કે તે હંમેશા વિચારતો કે તેમની વચ્ચે કોઈ ઊંડો સંબંધ છે. મને આ સાંભળીને ખૂબ આનંદ થયો, સિદ્ધાર્થે ધીમેથી કહ્યું. જ્યારે કૃતિકાએ તેના શબ્દો પર આશ્ચર્યથી તેની તરફ જોયું. કેમ? તે મારો ભાઈ છે, પણ તમને તે કેમ ગમ્યું? તેણીએ આંખો ફેરવતા પૂછ્યું. કારણ કે આ મૂર્ખ તને પસંદ કરે છે, દક્ષે સીધું જ કહ્યું. શું આ ડીએસપી? કૃતિકાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. હા, તેણે આજે પણ તારા ફોટા લીધા જ હશે. તેણીએ સિદ્ધાર્થનો મોબાઈલ ઉપાડ્યો અને તરત જ તેના પર આંગળી મૂકીને લોક ખોલ્યો. અંદર ઓછામાં ઓછા 100 ફોટા હતા. અંદર ઓછામાં ઓછા 100 ફોટા કૃતિકાના જ હતા. તમે આટલા બધા ફોટાનું શું કરશો? તેણીએ મૂર્ખ જેવો પ્રશ્ન પૂછ્યો. જો તમે ઈચ્છો છો કે તમારા હાડકાં સુરક્ષિત રહે તો જાતે ડીઆઈજી સાહેબ સાથે વાત કરો. જો સમાચાર બીજા કોઈ દ્વારા પહોંચે તો યાદ રાખ કે કૃતિકાના કિસ્સામાં બધા સિંહ છે. દક્ષે તેને ચેતવણી આપી દીધી. સિદ્ધાર્થ ફક્ત હૃદયથી સ્મિત કર્યું કે જો કૃતિકા હા કહે તો હું ચોક્કસ વાત કરીશ. તેણે કૃતિકા તરફ તોફાની આંખોથી જોતા કહ્યું, શું તું મારી સાથે લગ્ન કરીશ? તે અચાનક ખુશીથી ભરાઈ ગઈ અને તેની બાજુમાં બેઠી. બસ ત્યારે જ દક્ષે તેનો હાથ પકડીને તેને ઊભી કરી દીધી. દૂરથી વાત કરો, હમણાં નજીક આવવાની કે બેસવાની જરૂર નથી, તેણે તેની સામે જોતા કહ્યું. હું તેનું ધ્યાન રાખીશ, કારણ કે તે મારા કારણે તે ખૂબ જ ભાવુક થઈ ગઈ. તારા કારણે કંઈ થયું નથી કૃતિકા. મેં મારી જાતને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ બહુ મોડું થઈ ગયું હતું. સિદ્ધાર્થ આ વખતે ગંભીરતાથી બોલ્યો. તમે ખૂબ જ સારા છો. તેણે તરત જ સિદ્ધાર્થનો હાથ પકડી લીધો, પણ દક્ષે અચાનક સિદ્ધાર્થના હાથમાંથી તેનો હાથ દૂર કરી લીધો.
તમે મારી જવાબદારી છો, તેથી સાવધાન રહેજો. હું રાહુલભાઈ નથી કે હું મારી પ્રિય બહેન હાથ ન પકડ, બસ ગળે લગાવ. તે પછી સિદ્ધાર્થનું જોરદાર હાસ્ય ગુંજી ઉઠ્યું. પછી રાહુલ અહીં જ રોકાઈ જવું જોઈતું હતું, સિદ્ધાર્થે હસતા કહ્યું. તે વખતે તેને પહેલી વાર જીવન ખૂબ જ સુંદર લાગ્યું. તેને તકલીફ પડી, પણ પછી જીવનભરની રાહત પણ મળી ગઈ. હું બહાર છું, અંકલને જાણ કરું, પણ યાદ રાખજો કે મર્યાદા ઓળંગવી ન જોઈએ. દક્ષે તેના શબ્દો કહ્યા બહાર ચાલ્યો ગયો. સિદ્ધાર્થ કૃતિકા તરફ જોયું. હું તમને આપણા હનીમૂન પણ લઈ જઈશ, કૃતિકાએ તોફાની સ્વરે કહ્યું. એ તો સ્પષ્ટ છે કે જો તમે મારી સાથે લગ્ન કરશો તો હું તમને પણ સાથે લઈ જ જઈશ. અને સિદ્ધાર્થ સાથે આંખો ઝબકાવતા આ રીતે વાત કરતી વખતે તે ખૂબ જ સુંદર લાગી. તે અચાનક હસવા લાગ્યો. તો હું બારાત સાથે ક્યારે આવું? તેણે તેનો હાથ પકડીને પ્રેમથી પૂછ્યું. પહેલાં સ્વસ્થ થાવ, પછી. પહેલી વાર કૃતિકા શરમાઈ ગઈ. તેણીએ તેના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો અને શરમાઈને બહાર દોડી ગઈ. ડીઆઈજી સરે તેની પુત્રીની સંમતિ લીધી અને સિદ્ધાર્થના સ્વસ્થ થતાં જ બંનેનો સંબંધ નક્કી કરી દીધો. અને સિદ્ધાર્થ પર કૃતિકાની સંભાળ તેના પિતા અને રાહુલની જેમ રાખવા લાગ્યો અને તે બંને પોતાની જિંદગીમાં ખુશ રહેવા લાગ્યા. તો મિત્રો, જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.